દરરોજ માત્ર એક ટુકડો કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન બધું જ મળી જશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઠંડીમાં ચીકી નહીં પણ આ બરફી બનાવી લીધી ને તો તમે એકવાર નહીં વારંવાર આ જ રીતે બનાવશો. બનાવી એકદમ સિમ્પલ, ના ખાંડ, ના ચાસણી, ના દૂધ, ના માવો, ના કોઈ ઝંઝટ. માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જાય અને એકદમ હેલ્ધી બને. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું અડધો કપ તલ. તો મેં અહીંયા દેશી તલ લીધા છે અને તલને આપણે શેકીને લેશું. અને સાથે આપણે અડધો કપ દાળિયાની દાળ, જે આપણા શરીરમાં આપણે પ્રોટીન, વિટામિન અને એનર્જી ભરપૂર આપશે, કેલ્શિયમ આપશે અને ખાસ કરીને પોટેશિયમ પણ મળી જશે. તો આપણે તલ અને દાળિયાની દાળને પહેલાં આપણે સારી રીતે રોસ્ટ કરી લેશું. તલ ફૂટવા લાગે ને બસ ત્યાં સુધી રોસ્ટ કરવાના છે. અહીંયા દાળિયાની દાળ પહેલેથી જ શેકેલી હોય છે એટલે મેં તલ સાથે જ મિક્સ કરી દીધી છે, એટલે સરસ રીતે એ પણ ગરમ થઈ છે. તો બસ આ રીતે આપણે એને સરસ રીતે શેકી લેવાના છે. તો તમે આવી દાળિયાની દાળ, તલ અને સિંગમાંથી આવી બરફી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં? ચોક્કસથી મને કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેજો, મને ખૂબ ગમશે. તો અહીંયા તલ સરસ રીતે શેકાઈ ગયા છે. તો હવે ઠંડા કરવા માટે આ રીતે આપણે એક પ્લેટમાં લઈ લેશું અને આપણે એને 5 મિનિટ માટે ઠંડા થવા દેશું. અને અહીંયા મારી પાસે પહેલેથી જ સિંગદાણા શેકીને મેં રાખ્યા છે, એટલે હું સિંગદાણા શેકતી નથી. જો તમારી પાસે સિંગદાણા શેકેલા ન હોય તો આ સમયે તમારે અડધો કપ સિંગદાણા પણ શેકીને લેવાના છે. અહીંયા મેં સિંગદાણા શેકી એના ફોતરા કાઢી તૈયાર કરી લીધા હતા. હવે આપણે એનો પાવડર કરીશું. જેટલો બને એટલો ફાઇન, પણ એકદમ મોટો નહીં અને એકદમ ઝીણો પણ નહીં, એ રીતનો પાવડર તૈયાર કરી લેવાનો છે. હવે આપણે એમાં એડ કરીશું 1 કપ ગોળ અને 2 ટેબલ સ્પૂન પાણી. તો અહીંયા આપણે ઘી એડ કરવાનું નથી. જો તમારે ઘીમાં બનાવવી હોય ને તો 1 ટેબલ સ્પૂન ઘી એડ કરી દેવાનું. તો તમારે પાણી એડ નથી કરવાનું. પાણી એડ કરશું ને એટલે ગોળ છે ને તરત જ આ રીતે મેલ્ટ થવા લાગશે. બસ આ રીતે ગોળ મેલ્ટ થવા લાગે ને એટલે કન્ટિન્યુ આપણે ચલાવતા રહેવાનું છે, એટલે કોઈ પણ જાતને એમાં ચાસણી ન થઈ જાય અને હાર્ડ ન થઈ જાય. જ્યારે પણ આપણે કોઈ મીઠાઈ બનાવીએ અને એને સોફ્ટ રાખવી હોય ને તો આપણે એને આ રીતે કન્ટિન્યુ ગોળ સાથે જો બનાવતા હોય ને તો ચલાવતું જ રહેવાનું, એટલે ગોળમાં કોઈ ચાસણી ના આવી જાય. અને ઘણી વખત આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય ને એટલે આપણે એને થોડી વાર રહેવા દેતા હોઈએ છીએ. પણ જો સોફ્ટ બનાવ્યું હોય ને તો આ રીતે બબલ્સ આવવા લાગે ને એટલે હવે આપણે કોઈ પણ જાતને વેઇટ નથી કરવાની, તરત જ ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને પછી એમાં મનગમતા આપણે જે પણ મીઠાઈ બનાવીએ ને એ એડ કરવાની. તો આપણે શિયાળો છે એટલે હું થોડો સૂંઠનો પાવડર, 1 ચમચી તલ અને તૈયાર કરેલો પાવડર એડ કરી દઈશ અને આ રીતે બધો એકસાથે એડ કરી દેશું અને બસ હવે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું. આ રીતે કન્ટિન્યુ ચલાવવાનું. જો તમને મિક્સ કરવામાં વાર લાગે તો તમે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી મિક્સ કરો ને તો પણ ચાલે, પણ જો વાર ન લાગે ને તો આ રીતે તમારે સ્પીડથી મિક્સ કરવાનું. અહીંયા આપણે માત્ર હવે મિક્સ જ કરવાનું છે, કોઈ પકાવવાનું નથી, કોઈ કૂક નથી કરવાનું. એટલા માટે તમે ગેસની ફ્લેમ બંધ કરી શકો છો. અહીંયા સરસ રીતે તમે જુઓ તરત જ મિક્સ થઈ જશે, કારણ કે આપણે એને ઝીણું ક્રશ કર્યું છે અને સરસ એવી ગજક બરફી જેવું ટેક્સચર આવી જશે. અને જો તમે ગજક ખાતા હોય અને ગજક પસંદ હોય ને તો આ ગજક બરફી પણ ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવી બને છે. બસ તમે જુઓ હવે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દીધી મેં અને આ રીતે મિશ્રણ છે ને એ સરસ એવું બાઇન્ડિંગ આવી જાય છે. આમાંથી તમે લાડુ બનાવવાના હોય ને તો લાડુ પણ તૈયાર કરી શકો છો. અને નીચે ઉતારી કોઈ પણ પ્લેટ કે ટ્રે લઈ લેવાની, એને ઘીથી ગ્રીસ કરી લેશું અને મિક્સરને આ રીતે તરત જ એડ કરી દેશું. અને ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે એને તરત જ સેટ કરી દેવાની અને મનગમતા ડ્રાયફ્રૂટથી પણ ગાર્નિશ કરી દેવાની. અને હલકી ગરમ હોય ને ત્યારે જ એમાં કટ લગાવી દેવાના. જો ઠંડી થશે ને તો કટ કરવામાં થોડી હાર્ડ થઈ જશે, પણ ખાવામાં બિલકુલ હાર્ડ નહીં થાય. તો જ્યારે ગરમ ગરમ હલકી હોય ને ત્યારે જ એમાં કટ લગાવી દેજો. કારણ કે મેં એને ઠંડી કરી અને પછી કટ લગાવ્યા ને તો કટ કરવામાં થોડી મુશ્કેલી આવે, ડિમોલ્ડ કરવામાં પણ મુશ્કેલી આવે, પણ ડિમોલ્ડ કરતા સમયે બિલકુલ એ તૂટી નથી અને સરસ એવો શેપ આવ્યો છે. તો ઉપરથી હું અહીંયા તલથી જ ગાર્નિશ કરું છું. મેં તલને શેકીને રાખ્યા હતા ને એ તલથી આ રીતે હું ગાર્નિશ કરી દઉં છું.
અને હવે આપણે એને થોડા પ્રેસ પણ કરી દઈશું, જેના લીધે આપણે ડિમોલ્ડ કરીએ ને ત્યારે બિલકુલ એ નીકળે નહીં. તો આ રીતે ચમચીના પાછળના ભાગથી થોડા મેં પ્રેસ કરી દીધા. માત્ર આપણે એને 5 જ મિનિટ માટે ઠંડી થવા દેવાની અને પછી કટ લગાવી દેવાની. અને પછી તમે કટ કર્યા પછી 5 થી 10 મિનિટ ઠંડી કર્યા પછી સર્વ કરશો ને તો પણ ચાલશે. અને મહિનાઓ સુધી પણ તમે રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. આ રીતે ઠંડી કર્યા પછી હું એમાં કટ લગાવું. તમે જુઓ થોડી કડક છે, કારણ કે મેં એને એકદમ પ્રોપર ઠંડી થવા દીધી 15 થી 20 મિનિટ માટે. એટલા માટે તમે તરત જ કટ કરી લેજો, એટલે કટ કરવામાં મુશ્કેલી નહીં આવે. બસ આ રીતે કટ લગાવી અને પછી આપણે એને સર્વ કરીશું. તો મહિનાઓ સુધી ખવાય તેવી અને પોચી પરફેક્ટ આપણી આ ગજક બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. તો શિયાળા સ્પેશિયલ આવી રીતે જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય ને તો ચીક્કી ખાવાનું પણ ભૂલી જશો, એટલી પરફેક્ટ બને છે. તો અહીંયા હું તોડીને બતાવી દઈશ કે કેટલી પરફેક્ટ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય, એક ટુકડાના બદલે 2 ટુકડા ખવાઈ જાય અને ચીક્કી પણ ભૂલાવી દે તેવી છે. તો અહીંયા તમે જુઓ પરફેક્ટ બની છે ને. તો બજારની જો ચીક્કી ગજક લાવતા હોય ને તો એકવાર આ ટ્રાય કરજો અને ખાતી વખતે મોંમાં આ રીતે પીગળી જ જશે. એકદમ પરફેક્ટ છે. તો આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.